નમસ્કાર. કેરળના પલક્કડ જિલ્લામાં આવેલા પુથુનગર વિસ્તારમાં એક ફિટનેસ સેન્ટરે પોતાનું ઇસ્લામિક શરિયા આધારિત જીમ તરીકે ચલાવવાની જાહેરાત કરતા વિવાદ ઊભો થઈ ગયો છે. લગભગ 15 વર્ષથી કાર્યરત આ જીમના માલિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે હવે જીમમાં ઇસ્લામિક નિયમોનું પાલન કરવામાં આવશે અને તેમાં વર્કઆઉટ દરમિયાન મ્યુઝિક સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલાઓ માટે શરીર સંપૂર્ણ ઢાંકતા કપડાં પહેરવાનું અને હિજાબ જેવા શિસ્તબદ્ધ ડ્રેસ કોડનું પાલન ફરજિયાત રહેશે. તેમજ પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ ટ્રેનિંગ સમય રાખવામાં આવશે અને બંનેને સાથે કસરત કરવાની મંજૂરી નહીં હોય. માલિકના જણાવ્યા મુજબ આ પગલું ઇસ્લામિક મૂલ્યોને અનુરૂપ વાતાવરણ બનાવવાના હેતુથી લેવામાં આવ્યું છે. જોકે આ જાહેરાત સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદનું કારણ બની છે, જ્યાં કેટલાક લોકો તેને વ્યક્તિગત પસંદગી માને છે તો કેટલાક તેને ભેદભાવપૂર્ણ ગણાવે છે. કેરળમની આ ઘટના છે કારણ કે સૌથી વધુ અત્યારે ચર્ચામાં હોય ઇસ્લામિક ધર્મને લઈને ભારતનું જે રાજ્ય છે તે કેરળમ છે. કેરળમના પલક્કડમાં શરિયા જીમ શરૂ થયું છે. જીમમાં લાઉડ મ્યુઝિક વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સ્ત્રી અને પુરુષો માટે અલગ સમય નક્કી કરવામાં આવ્યો છે અને મહિલાઓ માટે જીમમાં હિજાબ પહેરવું ફરજિયાત. અને સોશિયલ મીડિયા પર આ જે આખો વિડીયો છે તે વાયરલ થયો છે અને તેને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. હિજાબ ફરજિયાતની જાહેરાતથી વિવાદ મહિલાઓ માટે હિજાબ ફરજિયાત રાખવામાં આવ્યો છે. લાઉડ મ્યુઝિક વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર આ વિડીયોના કારણે ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. આ સમગ્ર ઘટના કેરળમની છે. કેરળ હંમેશા ચર્ચામાં રહ્યું છે કારણ કે તેમાં કેરળમાં રહેતા જે મુસ્લિમ લોકો છે તેને લઈને, કારણ કે કેરળમાં આપણે ઘણા એવા મૂવી પણ જોયા છે, તેમાં પણ તે દર્શાવવામાં આવ્યું છે અને એક નવો જ કિસ્સો સામે આવ્યો છે કેરળમનો. કેરળમમાં પલક્કડમ જીમમાં શરિયા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મ્યુઝિક બંધ અને ડ્રેસ કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે. તમારે જો જીમમાં જવું હોય તો તમારે એક ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. અને આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હિજાબ સાથે એક છોકરી અત્યારે જીમમાં કસરત કરી રહી છે અને મ્યુઝિક બંધ અને ડ્રેસ કોડ ફરજિયાત રહેશે. મહિલાઓને સંપૂર્ણ શરીર ઢાંકવું પડશે. આ નિયમ સાથે જ તેમને જીમમાં પ્રવેશ મળશે અને મહિલા અને પુરુષોનો ટાઈમ અલગ અલગ રહેશે. જ્યારે મહિલા ટ્રેનિંગમાં હશે, જીમમાં હશે, ત્યારે પુરુષને એન્ટ્રી નહીં મળે. હવે આ જ ઉપર ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડી ગયા છે ભગીરથસિંહ રાઠોડ, જે સંસ્થાપક છે એકતા એ જ લક્ષ્ય, તેના આપણી સાથે જોડી ગયા છે, અને જ્યોતિર્નાથ બાપુ જે અધ્યક્ષ છે સનાતન ધર્મના. હવે ભગીરથભાઈ અને જ્યોતિર્નાથ બાપુ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે સવાલ એ છે કે કેરળમાં આપણે ઘણીવાર જોયું છે કે આ પહેલી વાર નથી, ઘણી બધી વાર બન્યું છે, તેના ઉપર ઘણી મૂવી પણ બની છે. તો હવે આ જે ચિત્ર છે તેને જોઈને તમારે કંઈ કહેવું છે જ્યોતિર્નાથ બાપુ? જો આ ભારત દેશનો અને ત્યાં આગળ રાખવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ સંસ્થા, જે સંસ્થા જાહેર સંસ્થા કહેવાય, જયારે ધર્મનિરપેક્ષતાની વાત, નિયમોને ક્યાંય પણ હોતું નથી અને તે બાબતે સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ. આજે તમારા માધ્યમથી કે બીજા માધ્યમોથી આ જાણ થઈ છે ને અમે પણ આ બાબત ઉગ્રત્વ રજૂ કરીશું. બિલકુલ. ભગીરથભાઈ, તમારે કંઈ કહેવું છે? આ જે અત્યારે વિઝ્યુઅલ્સ ચાલી રહ્યા છે ને આખી આ મેટર જે છે તેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે, તમને ખ્યાલ જ હશે.
લાગે છે મારો અવાજ નથી આવી રહ્યો ભગીરથભાઈને, તો બાપુ તમારી સાથે જો કન્ટિન્યુ કરીશ, કારણ કે હવે આ એક ઘણીવાર એવું છે કે કેરળમાં ઘણી છોકરીઓ કોલેજમાં પણ જતી હોય છે તેમને ભણાવવા માટે. તમામ જે કેરળમાં જે આખું વાતાવરણ છે, ઘણી તમે મૂવી પણ એવી જોઈ છે, સાંભળી હશે આપણે, કે જે હિન્દુ છોકરીઓ છે તેને મુસ્લિમ બનાવવા માટે, અને તેમાં પણ જો આવી બધી વસ્તુ આપણી સામે આવે છે, બહુ મોટી વસ્તુ છે. મેં છે આ બાબતે જાણકારી મને પણ છે. પહેલા પણ જયારે આવું થયું જીત પણ કરી હતી, અને તેની અંદર આયોજનપૂર્વક ધર્માંતર પકડાયું તો બી ખરું. સૌથી વધારે જાણકારી રાખવી પડશે. બીજા નંબરની અંદર આજ લોકોએ જાગવાની જરૂર છે. સનાતન સરકારે પણ જાગવાની જરૂર. બાપુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે એક બોર્ડ એવું મારવામાં આવ્યું છે કે કેરળમાં પહેલીવાર ઇસ્લામ ફ્રેન્ડલી જીમ. હવે તેના માટે તમારે કંઈ કહેવું છે? ઇસ્લામ ફ્રેન્ડલી જીમ તો આજે એ લોકો મસ્જિદમાં જે કરતા હોય તેની સામે તો આપણે કશું વાંધો જ નથી હોતો. ઇસ્લામ ફ્રેન્ડલી જીમ તરીકે એ લોકો ઇસ્લામિક જીમ તરીકે ઇસ્લામના ધર્મના પણ આધારે એ લોકો કરતા હોય, તમને વાંધો નથી, પણ તેમાં આપણા ધર્મના લોકોએ જવાનું જ ના હોય. બિલકુલ. હવે બાપુ, હવે વાત અહીંયા એ છે કે કેરળમાં જ કેમ આ બધી વસ્તુઓ આપણી સામે આવે છે? કારણ કે ઘણી એવી બી કંપની હતી, તમને ખ્યાલ હોય તો TCS કંપનીમાં પણ આ જ પ્રકારની વાત હતી. ધારો કે TCSના જે HR હતા તે મુસ્લિમ હતા, અને તે લોકોને જે એમ્પ્લોય લેતા હતા તેમને મુસ્લિમ ધર્મને અપનાવવા માટે તેમને પ્રેશર કરવામાં આવ્યું હતું. તમને આ આખી સ્ટોરી યાદ છે? આપણે ત્યાં ગાડી ઘણી બધી જગ્યાએ થયું છે. એવી આજે કરેલું હતું. સાથે સાથે તમે જોયું હોય તો આવી જ પ્રક્રિયા આપણે ત્યાં કોન્વેન્ટ સ્કૂલોમાં પણ ઘણી જગ્યાએ જોવા મળતી હોય છે, જેનો અમારો સખત વિરોધ હોય છે. મિશનરી શાળાઓમાં પણ તમને તિલક પણ ન કરવા દે, મહેંદી પણ ન લગાવવા દે, ગળામાં ઇવન રુદ્રાક્ષ પણ ન પહેરવા દે, કે વીટી પહેરી હોય કે માદોરી પહેરી હોય તો પણ એમને નસવું હોય છે. આ બધાનો વિરોધ અમે તો અહીંયા કરીએ જ છીએ. ઘણી બધી કોન્વેન્ટ સ્કૂલમાં અમારે ઝઘડવાનું પણ થયું છે. એટલે આ મહેંદી મૂકે તો પણ એમને વાંધો હોય છે. તો આ બાબતે વધારે પડતી જાગૃતતા લાવવાની જરૂર પ્રજાની પણ છે. ફક્ત સંતો જાગી જાય, સંતો બૂવો મારે, તમારે જે કરવાનું તે પ્રજાએ પણ જાગવું પડશે. અમે સરકારને જગાડી છે ઘણી જગ્યાએ, અને સરકારે પણ આકરા પગલા લેવા જોઈએ. બિલકુલ. હવે બાપુ, હવે તમારે શું કહેવું છે? કારણ કે આ કેરળમાંથી જ આવી ઘટનાઓ આપણી સામે આવતી હોય, અને બીજી વસ્તુ એ છે કે તેમાં પણ એક સ્પેશિયલ ડ્રેસ કોડ સાથે જ તમને એન્ટ્રી મળશે. કારણ કે આપણો દેશ એક લોકશાહી દેશ છે, લોકોને સ્વતંત્રતા આપવામાં આવી છે, ત્યારે આ પ્રકારની જો વાત કરવામાં આવે, આ બહુ મોટી વસ્તુ છે. હું એગ્રી કરું છું કે આ વસ્તુ દરેકને પોતાના એથિક્સ અને પોતાની પદ્ધતિઓ છે, તેની વિરુદ્ધમાં તમે બંધન કોઈની પર આવી રીતના લાગી શકતા નથી. ને જો બંધન લાગો છો તો તે દેશના બંધારણની વિરુદ્ધમાં કૃત્ય હોય તો તેની સામે 100% એક્શન થવા જ જોઈએ. આ બાબતે કેરળની જે ગવર્મેન્ટ છે તેને પણ અમારે લખવું પડશે, કારણ કે આ ક્ષમ્ય નથી. જ્યારે તમે જાહેર સંસ્થા ચલાવતા હોય તો તેમાં આવા કોઈ નિયમો લાગી શકાતા નથી. બિલકુલ. હવે આ જે વિઝ્યુઅલ્સ અત્યારે આપણી સામે જોવા મળી રહ્યા છે કે એક ડ્રેસ કોડ સાથે જ તે લોકો અત્યારે કસરત કરી રહ્યા છે,
અને એ લોકોનું માનવું છે કે શરીર ઢંકાવવું જોઈએ. એ બાબત આપણે બી સમજીએ છીએ, પણ આ વસ્તુ ખોટી છે, કારણ કે જો ઇસ્લામિક ધર્મને એ લોકો પ્રોત્સાહિત કરવા માટે અને એવા બોર્ડ મારવામાં આવે છે કે કેરળમાં પહેલીવાર ઇસ્લામિક ફ્રેન્ડલી જીમ બનાવવામાં આવ્યું છે, એટલે ઉશ્કેરવાનું કામ કરે છે સનાતન ધર્મને, એવું લાગે છે તમને? આ કોમી વૈમનસ્ય ઊભું કરવા, કારણ કે આનાથી કોમી વૈમનસ્ય બાકી જાહેર ત્યાં આગળ પેલા પછી હોટલ પડ્યા, કોઈ જાત ધર્મના ભેદ વગર ઘણું ચાલ્યું, કારણ કે એક એવો હતો આવી શકે એવું થતું હતું, એનો ઉગ્રતા અવાજ આના પર પ્રત્યાઘાત મોટા. જી બિલકુલ. હવે આપણી સાથે ભગીરથસિંહ રાઠોડ ફોન લાઈન પર ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. ભગીરથભાઈ, તમને મારો અવાજ આવે છે? જી જી, આપનો અવાજ આવે છે. બિલકુલ. ભગીરથભાઈ, મેં તમને પહેલા સવાલ પૂછ્યો હતો કે કેરળમાં એક જીમ ઓપન થયું છે, એ જીમનું નામ છે મુસ્લિમ ઇકો ફ્રેન્ડલી જીમ. તેના માટે તમારે કંઈ કહેવું છે? જી બિલકુલ. એક તો પહેલા તો આપણે સમજવું પડશે કે આ દેશ ચાલે છે શેનાથી, શરિયાથી કે પછી સંવિધાનથી? આ લોકો એ જ લોકો છે કે જે સેક્યુલરિઝમની વાત કરે છે, જ્યારે હિન્દુ હિતોની અને હિન્દુ સભ્યતાની વાત આવે ત્યારે સેક્યુલરિઝમના નામે ઘણા બધા ફતવાઓ કાઢશે અને ઘણા બધા રોદડા પણ રોશે. પણ જ્યારે વાત ખરેખર બહેન દીકરીઓની આવે છે ત્યારે તમે વિચારો કે જે જીમ 15 વર્ષથી એક નોર્મલ રીતે ચાલતું હતું, હવે અચાનક એવું શું થયું કે એ જીમને હવે શરિયા કાનૂનથી ચલાવવું પડશે? પહેલા તો આપણે એ સમજવું પડશે ભૂમિબેન કે અત્યારે આ 21મી સદી છે, અહીંયા આજે ભાજપના રાજમાં, હિન્દુ સભ્યતાના રાજમાં આ મોદીજી બેટી પઢાઓના અત્યારે નારા લાગી રહ્યા છે. આપણી દીકરીઓ તમે જુઓ કે આકાશમાં ઉડી રહી છે ફાઇટર જેટ સાથે, ઓલિમ્પિકમાં મેડલ લાવી રહી છે અને સેનાનું નેતૃત્વ કરી રહી છે. આ 21મી સદીની આપણી નારી શક્તિ કેટલી આગળ વધી છે, ત્યારે તમે એક જીમની અંદર એવી જાહેરાત કરો છો કે હવેથી અમે શરિયાના નિયમથી ચાલીશું અને એ નિયમની અંદર પણ અમે જે મહિલાઓ છે એને સ્પેશિયલ બુરખો પહેરીને, તો કેટલી એકદમ નીચ કક્ષાની હલકી વાતો કહેવાય. કે બેન, મારું એવું માનવું છે પર્સનલી કે તમે સમજો કે એક તો જીમમાં જયારે જાઓ છો ત્યારે તમે ફિટનેસ માટે જતા હોય છો, તો એક તો વસ્ત્રો જે કપડા છે એ તો એવા પહેરવા જોઈએ કે જે ખરેખર રિલેક્સ હોય. તો બુરખો પહેરીને કોઈ સ્ત્રી ટ્રેડમિલ ઉપર દોડશે અથવા કોઈ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરશે તો તમે વિચારો કે એની હેલ્થ ઇસ્યુ કેટલી બધી ડેમેજ થશે. આ તો ખરેખર બહેન દીકરીઓ સાથે અન્યાય છે. બિલકુલ બિલકુલ. ભગીરથભાઈ અને જ્યોતિર્નાથ બાબુ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે. આખી ઘટના છે કેરળમની. મ્યુઝિક બંધ અને ડ્રેસ કોડ ફરજિયાત રહેશે આ જીમની અંદર, અને મહિલાઓને સંપૂર્ણ શરીર ઢાંકવું પડશે અને પુરુષ અને સ્ત્રીનો અલગ સમય રહેશે તેવું જાણવા મળ્યું છે.